નું ડારખું. એટલે હવે એના માટે એક સરસ મજાનું નાનું એવું કુંડું અને સરસ મજાની કાળી માટી ઢૂંઢવાની છે. નાખી દીધી અને થોડુંક પલાળી પણ દીધી માટી. હવે જોઈએ ઉગે કે નહીં, તેવા આપણા નસીબ મિત્રો. નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ બધાને. તો મિત્રો, શ્રાવણ મહિનાનો આજ છે બીજો સોમવાર. પહેલો સોમવારે રહેતા અને આ બીજો સોમવાર પણ ઉપવાસ રહીશું. અને મિત્રો, આજ થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું હતું. હજી ઉઠાનો હોત જો લાઇટ ન ગઈ હોત. ટૂંકમાં ટ્રીપ મારી ગઈ હતી MCB, એટલે બાકી હજી ઉઠા ન હોત. જાવું તો આજ મહાદેવના મંદિરે દર્શન કરવાનું, પણ યાર નસીબમાં જ નહીં હોય દર્શન કરવાનું. એટલે પછી મોડું થઈ ગયું, એટલે મેં કીધું ભલું કરે મહાદેવ. અને જો સૂર્યોદય થઈ ગયો છે મિત્રો. આપણે રહ્યું ને પેશન ફ્રૂટ વાવવાનું છે. ભાઈબંધની આ છે મોટું ઝાડવું પેશન ફ્રૂટનું. એટલે એમાંથી એક ડાળખું કાપીને આપણે પ્રયોગ કરવાનો છે, ઉગે છે કે નહીં. જો ઉગી જાય તો પછી રહ્યું ને એની સરસ મજાની જગ્યા ગોતીને આપણે અહીં કંપનીએ પછી તો ઘરે વાવીશું. તો ચાલો જઈએ એને બગીચા બાજુ. જો એનું કારખાનું રહ્યું ને ત્યાં મોઢા પાયે જ છે. જો તમને જો દેખાય છે. ચાલો એટલે દુકાને જઈ આવી પછી ત્યાં જ આવી. તો મિત્રો, જો આવી ગયા છે આપણે ભાઈબંધના નાના એવડા બગીચામાં. તો ફુદીનો વાવવાનો છે સરસ મજાનો. એન્ડ બાજુમાં નિયરલી થોડોક છે પપૈયું. અને આ રહ્યું પેશન ફ્રૂટનું ઝાડવું. તો મિત્રો હાલો આમાં તૂટી પડીએ. એટલે તૂટી નથી પડવાનું મિત્રો, આમાં એક ડાળખું લેવાનું છે ખાલી. જો બહુ મોટું હતું, આ તો ટૂંકમાં ડાળખા થોડા કાપી નાખ્યા. એટલે હવે આમાંથી આપણે થોડુંક કટકો કરીને લઈ જવાનો છે અને ટ્રાય મારવાની છે કે ઉગે છે કે નહીં. તમને શું લાગે, ઉગશે? તો મિત્રો, જો લઈ લીધું છે પેશન ફ્રૂટ, યાની કે કૃષ્ણ ફળ નું ડાળખું. એટલે હવે એના માટે એક સરસ મજાનું નાનું એવું કુંડું અને સરસ મજાની કાળી માટી ઢૂંઢવાની છે. પછી વાવવાનું છે અને પછી જોયું મિત્રો આ ઉગે છે કે નહીં. ચાલો દુકાનેથી હવે આપણે બપોરે ફરાર કરવાનો છે, તો થોડું કટક બટક લઈ લેવી. શું કે લાખા ભાઈ, હાઉ આર યુ? ફાઇન મિત્રો, હાલો હવે આપણે ભાઈબંધની વાડી હાઈલા જ આવી. ત્યાં સરસ મજાની કાળી માટી છે, તો થોડોક દોથો ભરી આવી, એક મુઠ્ઠી ભરી આવી, એક બે મુઠ્ઠી. એટલે હરીને આપણું ઝાડવું અત્યારે જ વવાઈ જાય, નકર પછી સુકાઈ જાય ને એટલો કટકો કાપી આવ્યો હોય તો પછી નહીં ઉગે. એટલે અત્યારે ને વાવી દે. ભલે થોડુંક મોડું થઈ જાય કામે જવાનું, પણ ઝાડવું વાવી દેજો. આપણે વાડીએ પગી ગયા છીએ, ભાઈબંધની વાડી છે. તો હાલો થોડીક માટી લઈ લેવી. આને જો થોડુંક શું કહેવાય, પાણી વાયરું લાગે છે મિત્રો. પાણી કોઈ વાંધો નહીં, થોડીક માટી લઈને લઈ લેવી. હાલો તો મિત્રો, જો આપણે પેશન ફ્રૂટ વાવી દીધું છે અને હવે જોવી અહીંયા ઉગે છે નહીં. થોડોક ડોલ ઉપર રાખવું છું, જેથી અહીંથી ડાયરેક્ટ કર્યું ને બાલ્કનીમાંથી પ્રકાશ મળે. એટલે જો માટી બાટી નાખી દીધી અને થોડોક પલાળી પણ દીધી માટી. હવે જોઈએ ઉગે કે નહીં, તેવા આપણા નસીબ મિત્રો. તો મિત્રો, જો રાત થઈ ગઈ છે અને આજનો લોગ અહીંયા જ પૂરો કરવો પડે એમ છે. બીજું કઈ દેખાડી શકીશ નહીં, કેમ કે બેટરી લો છે, ચાર્જર ભેગું છે નહીં, અને એડિટ કઈ રાતે થાય નહીં. એટલે સવારમાં વહેલું ઉઠીને એડિટ કરવું પડશે અને અપલોડ પણ સવારે જ કરવું પડશે. તો સારું, હાલો આજનો લોગ અહીંયા જ પૂરો કરવી. મજા આવી તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.